સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 69. તેણે યમુનાના તટ પર મનુષ્ય રૂપધારી નાગકુમારની સાથે ભ્રમણ કરી રહેલા રાજકુમાર ચંદ્રાગદને જોયા. દિવ્ય અશ્વ પર આરૂઢ રાજકુમારને જોઈને તે તેમની તરફ દ્રષ્ટિ કરીને ઊભી રહી. તેને જોઈને ચંદ્રાગદે પણ મનમાં વિચાર કર્યો કે આ સ્ત્રીને મેં પહેલાં જોઈ હોય એવું લાગે છે. ત્યાર પછી તેઓ ઘોડા પરથી ઉતરીને નદીના કિનારા પર આવીને બેસી ગયા અને તે સુંદરીને પાસે બોલાવીને પૂછ્યું કે તમે કોણ છો, કોની પત્ની અને કોની પુત્રી છો? સીમંતીની લજ્જાવશ સ્વયં કંઈ બોલી ન શકી. ત્યારે તેની સખીઓ બધી વાત કહી. આનું નામ સીમંતીની છે. આ નિષદરાજ ઇન્દ્રસેનની પુત્રવધુ યુવરાજ ચંદ્રાગની રાણી તથા મહારાજ ચિત્રવર્માની પુત્રી છે. દુર્ભાગ્યવશ આના પતિ આ જળમાં ડૂબી ગયા. તેથી વૈધવ્યનું દુઃખ પ્રાપ્ત કરીને આ બાળા શોકથી સુકાઈ રહી છે. અત્યંત પ્રબળ શોકમાં જે આજે 3 વર્ષ વ્યતીત થઈ ગયા. આજે સોમવાર છે. તે અહીં યમુનાજીમાં સ્નાન કરવા માટે આવી છે. તેના સસુરનું રાજ્ય પણ શત્રુએ છીનવી લીધું છે. તે મહારાજ પોતાની પત્ની સાથે તેમના કારાવાસમાં છે. આ બધું હોવા છતાં પણ આ નિર્મળ હૃદયના સદાચાર પરાયણ રાજકુમારી દરેક સોમવારે બહુ જ ભક્તિભાવથી પાર્વતી સહિત મહાદેવજીની પૂજા કરે છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારી સીમંતીએ પોતાની સખીના મુખે બધી વાતો કહેવડાવીને પોતે પણ રાજકુમારને પૂછ્યું કે તમે કોણ છો? તમારી બાજુમાં 2 પુરુષો કોણ છે? તમે મારા વિશે એક સ્નેહીની જેમ કેમ પૂછો છો? હે મહાબાહુ, મને એવું લાગે છે કે પહેલાં ક્યારેક મેં તમને જોયા છે. તમે મને સ્વજન જેવા લાગો છો. આટલું કહીને રાજકુમારી સીમંતીની 3 નેત્રોની આંસુની ધારા વહાવતી ઘણીવાર સુધી હૈયાફાળ રુદન કરતી રહી અને મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગઈ. પોતાની પ્રિયતમાના શોકનું કારણ સાંભળીને ચંદ્રાગત પણ શોકથી વ્યાકુળ થઈને 2 ઘડી સુધી ચૂપચાપ બેસી રહ્યા. ત્યાર પછી સીમંતીની ઉઠીને રાજકુમાર તરફ વારંવાર જોવા લાગી. તેણે પહેલાં જોયેલા અંગચિહ્નો, સ્વર વગેરે લક્ષણો, અવસ્થાના પ્રમાણ તથા રૂપ રંગ વગેરેની પરીક્ષા કરીને એવો નિશ્ચય કર્યો કે અવશ્ય આ જ મારા પતિ છે, કેમ કે મારું હૃદય પ્રેમથી અધીરું થઈને એમનામાં આસક્ત થયું છે. પરંતુ શું મુજ અભાગણીને મરી ગયેલા પતિના દર્શન થઈ શકે છે? આ સ્વપ્ન છે કે ભ્રમ? અથવા મુનિપત્ની મૈત્રેયને જે મને કહ્યું હતું કે તું ભારેમાં ભારે વિપત્તિમાં પડવા છતાં આ વ્રતનું પાલન કરતી રહેજે, તેનું તો આ ફળ નથી? એક શ્રેષ્ઠ બ્રાહ્મણે મારું 10,000 વર્ષનું સૌભાગ્ય જણાવેલું હતું. તે બ્રાહ્મણ દેવતાનું આ વચન અવશ્ય સત્ય થશે. આ ઈશ્વર વિના કોણ જાણી શકે કે આ બાજુ મને દરરોજ મંગળ સૂચવતા શુભ સુકન દેખાય છે. પાર્વતી દેવીના પ્રાણનાથ ભગવાન શંકર પ્રસન્ન થાય તો દેહધારીઓ માટે કઈ વસ્તુ દુર્લભ છે? આ પ્રમાણે જાતના વિચાર કરીને તેની શંકા દૂર થઈ ગઈ. ત્યારે લજ્જાથી તેણે પોતાનું મુખ નીચે કરી લીધું. તે સમયે રાજકુમારે કહ્યું કે ભદ્રે, હું તમારા પતિના શોકાકુળ માતા પિતાને આ સમાચાર આપવા જઈ રહ્યો છું. તમારું કલ્યાણ થાઓ. તમારા પતિ તમને શીઘ્ર જ મળશે. આમ કહીને રાજકુમાર ઘોડા પર સવાર થયા અને પોતાના બંને સહાયકોની સાથે તરત જ પોતાના રાજ્યમાં પહોંચી ગયા. ત્યાં નગરના ઉદ્યાન પાસે ઊભા રહીને તેમણે નાગરાજના પુત્રને રાજ સિંહાસન પર અધિકાર જમાવીને બેઠેલા બંધુઓ પાસે મોકલ્યા. નાગકુમારે તરત જઈને તે બધાને કહ્યું કે તમે તરત મહારાજ ઇન્દ્રસેનને કારાગારમાંથી મુક્ત કરો અને સિંહાસન છોડીને હટી જાઓ. મહારાજના પુત્ર ચંદ્રાગદ પાતાળ લોકમાંથી પાછા અહીં આવ્યા છે. તમે મોડું ન કરો, અન્યથા ચંદ્રાગદના બાણ તમારા પ્રાણ હરી લેશે. તેઓ યમુનામાં ડૂબીને નાગરાજના તક્ષકના ઘરે જઈ પહોંચ્યા હતા. ત્યાંથી તેમની સહાયતા લઈને પાછા લોકમાં આવ્યા છે. નાગકુમારની કહેલી આ વાતો સાંભળીને શત્રુએ પણ બહુ સારું એમ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને મહારાજ ઇન્દ્રસેનને તેમનો ખોવાયેલ પુત્ર પાછો આવ્યાના સમાચાર આપીને તેમનું સિંહાસન તેમને પાછું આપી દીધું. મહારાજને પ્રસન્ન કરીને પણ તે લોકો ભયભીત જ રહ્યા. મારો પુત્ર આવી રહ્યો છે. આ વાત સાંભળીને રાજા પ્રેમના આંસુ વહાવતા આનંદમાં ડૂબી ગયા. આવી જ દશા મહારાણીની પણ હતી. ત્યાર પછી બધા નાગરિકો, વૃદ્ધ, મંત્રી અને પુરોહિત આગળ જઈને ચંદ્રાગદને મળ્યા અને તેમને હૃદયે લગાવીને મહારાજની પાસે લઈ આવ્યા. પોતાના ભવનમાં પ્રવેશ કરીને અશ્રુવર્ષા કરતા રહીને રાજકુમારે માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. ચરણોમાં પડેલા પુત્રને ઉઠાવીને રાજાએ અશ્રુભીના હૃદયે લગાડી લીધા. પછી ક્રમશઃ બધી માતાઓને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈ રાજકુમાર નાગરાજોને મળ્યા અને તેમણે બધાને યથાયોગ્ય સન્માન આપ્યું. ફરી બધાની સાથે રાજસભામાં બેસીને પોતાની બધી વાત પિતાને કહી અને નાગરાજ તક્ષકની મિત્રતાની વાત પણ કહી. રાજકુમારનું ચરિત્ર જોઈને સાંભળીને રાજા ઇન્દ્રસેન હર્ષ વિહ્વળ થઈ ગયા. તેમણે પોતાના મનમાં એ જ માન્યું કે મારી પુત્રીએ ભગવાન મહેશ્વરની આરાધના કરીને આ અનુપમ સૌભાગ્યને પ્રાપ્ત કર્યું છે. નિષાદ રાજા મંગળ સમાચાર આપતા પોતાના દૂતો દ્વારા મહારાજ ચિત્રવર્માને પણ આપી દીધા. આ અમૃતતુલ્ય સમાચાર સાંભળીને મહારાજ ચિત્રવર્મા આનંદથી વિવળ થઈ ગયા અને બહુ જ ત્વરાથી ઊભા થઈને તેમણે સંદેશ લાવનાર દૂતોને ઘણું ધન આપ્યું. પછી પોતાની પુત્રીને બોલાવી તેમણે તેના વૈધવ્યના ચિહ્નોનો પરિત્યાગ કરાવ્યો અને તેને અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત કરી. ત્યાર પછી સંપૂર્ણ રાજ્ય અને નગરમાં બહુ ભારે ઉત્સવનું આયોજન થયું અને બધા લોકોએ રાજકુમારી સીમંતીનીના સદાચારની બહુ પ્રશંસા કરી. ચિત્રવર્મા ઇન્દ્રસેનના પુત્ર ચંદ્રાગદને બોલાવીને સીમંતીનીને તેની સાથે વિદાય કરી દીધી.
ચંદ્રાગદે તક્ષકના ઘરેથી લાવેલા રત્ન વગેરે આભૂષણો દ્વારા કે જે મનુષ્યોને માટે અત્યંત દુર્લભ છે તેના દ્વારા પોતાની પત્નીને અલંકૃત કરી તપાવેલા સુવર્ણ જેવા સુશોભિત 40 કોસ સુધી પ્રસરતી સુગંધથી યુક્ત દિવ્ય અંગરાગથી સીમંતીની બહુ શોભી રહી હતી. કમળના કેસર જેવા રંગના કલ્પવૃક્ષના પુષ્પોથી બનેલી અને સદા તાજી જ રહેનારી માળાઓ પણ સતી સીમંતીની શોભા વધારી રહી હતી. આ પ્રમાણે શુભ મુહૂર્તમાં પોતાની પત્નીને સાથે લઈને સસરાની આજ્ઞાથી ચંદ્રાગદ ફરી પોતાના નગરમાં આવ્યા. મહારાજ ઇન્દ્રસેને પોતાના પુત્રને રાજસિંહાસન પર બેસાડીને તપસ્યા દ્વારા ભગવાન શિવની આરાધના કરીને યોગી પુરુષને પ્રાપ્ત થનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી. રાજા ચંદ્રાગદે પોતાની ધર્મપત્ની સીમંતીની સાથે 10,000 વર્ષો સુધી અનેક પ્રકારના વિષયોનો ઉપભોગ કર્યો. તેમણે 8 પુત્ર અને 1 કન્યાને જન્મ આપ્યો. સીમંતીની દરરોજ ભગવાન મહેશ્વરની પૂજા કરી પોતાના સ્વામીની સાથે સુખપૂર્વક રહેવા લાગી. તેણે સોમવાર વ્રતના પ્રભાવથી પોતાનું ગુમાવેલું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. ત્યાર પછી આવે છે ત્યાગ કરેલી રાણી અને રાજકુમારની વેશ્ય તથા શિવયોગી દ્વારા રક્ષા તથા શિવયોગી રાજપુત્રને ધર્મનો ઉપદેશ કરવો. સૂતજી કહે છે કે એક સમયે દાર્શાણ દેશના રાજા વ્રજબાહુની પત્ની સુમતિ પોતાના નવજાત શિશુની સાથે અસાધ્ય રોગમાં સપડાઈ ગઈ હતી. તેથી દુષ્ટ બુદ્ધિના રાજાએ તેને વનમાં છોડી દીધી. ત્યાં અનેક પ્રકારના કષ્ટ ભોગવતી રહીને તે યત્નપૂર્વક આગળ વધવા લાગી. બહુ દૂર ગયા પછી તેણે વેશ્યોનું એક નગર જોયું જેમાં ઘણા સ્ત્રી પુરુષો રહેતા હતા. તે નગરનો રક્ષક એક બહુ મોટો મહાજન વેશ્ય હતો. તેનું નામ પદ્માકર હતું. તે બીજા કુબેર જેવો ધનવાન હતો. તે વૈશ્યરાજના ઘરમાં સેવા કાર્ય કરનારી કોઈ દાસી ત્યાં જ આવી રહી હતી. તે દૂરથી જ રાજપત્નીને જોઈને તેમની પાસે ગઈ. તેણે રાણીને જોતા જ તેની બધી હકીકત જાણી લીધી. તે પુત્ર સહિત અત્યંત કષ્ટ ભોગવી રહી હતી. દાસીએ પોતાના સ્વામીને તે સ્ત્રીના દર્શન કરાવ્યા. વૈશ્યરાજે રોગી પુત્રની સાથે સ્વયં પણ રોગથી પીડાતી રાજપત્નીને એકાંતમાં બોલાવીને તેની બધી હકીકત પૂછી અને બધી વાત જાણી લીધા બાદ પોતાના ઘરની પાસે જ એકાંત ઘરમાં રાખીને અન્ન, વસ્ત્ર, જળ અને શૈયા વગેરેનો પ્રબંધ કરીને વેશ્ય માતા જેવો તેનો આદર કર્યો. તેના ઘરમાં સુરક્ષિત રહીને નિવાસ કરી રહેલી રાજપત્નીના રોગોની શાંતિ ન થઈ. થોડા દિવસોમાં રાણીનો પુત્ર ઘાવથી પીડિત થઈને વૈદ્યોની ચિકિત્સા શક્તિથી બહાર જઈ પહોંચ્યો અને મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુથી રાણી મહાન શોકગ્રસ્ત થઈને મૂર્છિત થઈ ગઈ અને તૂટી ગયેલી વેલની જેમ જમીન પર પડી ગઈ. પછી સચેત થયા બાદ વેશ્યોની સ્ત્રીઓએ તેને બહુ સમજાવી છતાં તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગી. આ પુત્ર બંધુ બાંધવોથી તરછોડાયેલી પોતાની આ દીન અને અનાથ માતાને છોડીને તું ક્યાં ચાલ્યો ગયો? અરે તારે આ પ્રમાણે વિલાપ કરી રહી હતી તે જ સમયે ઋષભ નામે પ્રસિદ્ધ શિવયોગી ત્યાં આવી પહોંચ્યા. વૈશ્યરાજે અરજી આપી તેમનો સત્કાર કર્યો. ત્યાર પછી તેમણે શોકગ્રસ્ત રાજપત્ની પાસે જઈને આ પ્રમાણે કહ્યું કે બેટી, તમે આટલું બધું કેમ રડો છો? સંસારમાં કોનો જન્મ થયો અને કોણ મૃત્યુને પ્રાપ્ત થયો? આ બધા શરીર પાણીના પરપોટા જેવા ક્ષણભંગુર છે. ક્યારેક તેમની પ્રતીતિનો ભ્રમ થાય છે, ક્યારેક એ શાંતિ થઈ જાય છે અને ક્યારેક પુનઃ તે વિદ્યમાન હોય છે. તેથી પરપોટાની જેમ આ શરીરનું મૃત્યુ થતાં વિદ્વાન પુરુષ શોક કરતા નથી. સત્વ વગેરે 3 ગુણ માયા દ્વારા ઉત્પન્ન થાય છે. તે 3 ગુણો દ્વારા શરીરની ઉત્પત્તિ થઈ છે. તેથી બધાના શરીર ત્રિગુણમય જ છે. સત્વગુણની અધિકતા હોવાથી જીવ દેવ યોનિને પ્રાપ્ત થાય છે. રજોગુણથી મનુષ્ય યોનિમાં જન્મ લે છે અને તમોગુણની અધિકતાથી પોતાની વાસના અનુસાર તે પશુ પક્ષી વગેરે યોનિમાં ઉત્પન્ન થાય છે. વર્તમાન સંસારમાં જીવ પોતાના કર્મોથી બંધાઈને વારંવાર સુખ દુઃખમય અવસ્થાને પ્રાપ્ત થાય છે, જેનું અનુમાન કરી શકાય એમ નથી. જેમનું આયુષ્ય 1 કલ્પ સુધીનું છે એવા દેવતાઓની સ્થિતિમાં પણ ફેરફાર થતા રહે છે. પછી જે અનેક પ્રકારે રોગગ્રસ્ત છે એવા મનુષ્ય દેહની વાત જ શું છે? કેટલાક કાળને આ શરીરની ઉત્પત્તિમાં કારણ બતાવે છે. કોઈ કર્મોને અને કોઈ ગુણોને કારણ છે. વાસ્તવમાં કાળ, કર્મ અને ગુણ ત્રણેયથી જ શરીરનું આધાન થયું છે. આ પંચભૂતોનું શરીર ઉત્પન્ન થાય કે મરી જાય તેનાથી વિદ્વાનો હર્ષ કે શોક કરતા નથી. જીવ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને વ્યક્તમાં જ લીન થાય છે. માત્ર મધ્યકાળમાં પાણીના પરપોટાની જેમ વ્યક્ત હોવાની પ્રતીતિ થાય છે. જીવ જ્યારે ગર્ભમાં આવે છે તે જ સમયે તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. તે ભાગ્યવશ જન્મ લઈને જીવે છે અને તથા જન્મ લેતા જ મૃત્યુ થઈ જાય છે. કેટલાય જીવો ગર્ભમાં જ નષ્ટ થઈ ગયા. કેટલાક જન્મીને તરત મૃત્યુ પામે છે. કેટલાક યુવાનીમાં મૃત્યુ પામે છે અને કેટલાક વૃદ્ધાવસ્થામાં પરલોકગામી થાય છે. પૂર્વના જેવા કર્મો હોય છે તેવું શરીર જીવને મળે છે તથા તે કર્મો અનુસાર જ સુખ દુઃખ ભોગવે છે. આયુ, સુખ, દુઃખ, વિદ્યા અને ધન ભાગ્યમાં લખ્યા પ્રમાણે મળે છે. કર્મોનું ઉલ્લંઘન અસંભવ છે. કાળનું પણ અતિક્રમણ કોઈના માટે સંભવ નથી. જગતમાં બધા પદાર્થો અનિત્ય છે. તેથી તમારે શોક ન કરવો જોઈએ. સ્વપ્નના પદાર્થોમાં નિયમિતતા અને સ્થાયિત્વ ક્યાં છે? ઇન્દ્રજાલમાં સત્યતા ક્યાં છે? શરદ ઋતુના વાદળોમાં સ્થિરતા ક્યાં છે? અને પ્રાણીઓના શરીરમાં નિત્યતા ક્યાં છે? અત્યાર સુધી તમારા કરોડો જન્મ થઈ ચૂક્યા છે. હવે તમે જ કહો, તમે કોની કોની પુત્રી છો, કોની કોની માતા છો અને કોની કોની પત્ની છો? આ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે. આ ત્વચા, રક્ત અને માંસનું પોટલું છે. મેદ, મજ્જા અને હાડકાઓનો સમૂહ છે તથા મળ, મૂત્ર અને કફનું પાત્ર છે. મોહમાં પડેલી નારી, આ જ તમારી પાસે બીજું શરીર
પડેલું છે તેને પણ પોતાના શરીરમાંથી નીકળેલા મળ સમજીને તમારે શોક ન કરવો જોઈએ. કોઈ પંડિત પણ પોતાની તપસ્યા, વિદ્યા, બુદ્ધિ, મંત્ર, ઔષધિ તથા રસાયણથી મૃત્યુને ટાળી શકતો નથી. હે સુમુખી, આજે એક જીવનું મૃત્યુ થાય છે તે કાલે બીજાનું. તેથી આ અનિત્ય શરીરના માટે તમારે શોક કરવો ન જોઈએ. મૃત્યુ હંમેશા પાસે જ રહે છે. પછી કહો, શરીરધારીઓને ક્યું સુખ છે? તેથી જો તમે જન્મ, વૃદ્ધત્વ અને મનુષ્યને જીતવા ઈચ્છતા હોય તો મૃત્યુને જીતનારા સર્વના ઈશ્વર ભગવાન ઉમાપતિના શરણે જાઓ. ત્યાં સુધી મૃત્યુનો ઘોર ભય છે તથા જન્મ અને વૃદ્ધાવસ્થાને ભય છે. જ્યાં સુધી જીવ ભગવાન શિવના ચરણાવિંદમાં જતો નથી, અત્યંત ભયંકર સંસારમાં અનેક પ્રકારના દુઃખોનો અનુભવ કરીને મનુષ્યનું મન જ્યારે તેના તરફથી વિરક્ત થઈ જાય છે તે સમયે તેણે ભગવાન મહેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. જે મનથી ભગવાન શિવના ધ્યાનરૂપી રસામૃતનું પાન કરે છે તે પુરુષને પછી સંસારની વિષયરૂપી મદિરા પીવાની ઈચ્છા થતી નથી. જ્યારે સર્વ પ્રકારની આસક્તિઓથી મુક્ત થયેલું મન વૈરાગ્યને આધીન થઈ ભગવાન શિવના ચરણોમાં ચિંતનમાં મગ્ન થઈ જાય છે ત્યારે મનુષ્યનો આ સંસારમાં ફરી જન્મ થતો નથી. ભદ્રે, આ મન ભગવાન શિવના ધ્યાનનું એકમાત્ર સાધન છે. તેને શોક મોહમાં ન ડૂબાડો. શિવજીની ભક્તિ કરો. આ પ્રમાણે શિવયોગીએ વિનયપૂર્વક જ્યારે રાણીને સમજાવી ત્યારે તેણે તેમને ગુરુ માની તેમના ચરણકમળોમાં પ્રણામ કર્યા ને કહ્યું કે હે ભગવાન, જેમનો એકનો એક પુત્ર મરી ગયો હોય, જેના સ્વજનોએ ત્યાગ કરી દીધું હોય તથા જે અસાધ્ય રોગથી સદા પીડિત રહેતો હોય તેવી મુજ અભાગણીને માટે મૃત્યુ સિવાય બીજી કોઈ ગતિ છે? તેથી હું જ આ શિશુની સાથે પ્રાણ ત્યાગવા ચાહું છું. મૃત્યુ સમયે જે તમારા દર્શન થઈ ગયા, હું એટલાથી જ કૃતાર્થ છું. રાણીની આ વાત સાંભળીને દયાનિધિ શિવયોગી મરી ગયેલા બાળકની પાસે આવ્યા અને શિવમંત્રથી અભિમંત્રિત ભસ્મ લઈ તેના મોઢામાં નાખી દીધી. વિભૂતિનો સ્પર્શ થતાં તે બાળકમાં પ્રાણ આવી ગયા. તેણે આંખો ખોલી દીધી અને ઇન્દ્રિયો સચેત થઈ ગઈ અને તે દૂધ પીવાની ઈચ્છાથી રડવા લાગ્યો. ત્યારે આંખોથી આનંદના આંસુ વહાવતી રાણીએ તેને તરત જ છાતીએ લગાવી દીધો અને તે અપૂર્વ આનંદમાં ડૂબી ગઈ. ત્યાર પછી શિવયોગી માતા અને બાળકના વિષયુક્ત ઘાવો પર ભસ્મનો સ્પર્શ કરાવ્યો. તેનાથી તે બંનેના શરીર દિવ્ય થઈ ગયા. તેમણે દેવતાઓની સમાન કાંતિમાન સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યાર પછી ઋષભે રાણીને કહ્યું કે બેટી, તમે દીર્ઘકાળ સુધી જીવિત રહો. જ્યાં સુધી આ સંસારમાં જીવિત રહેશો ત્યાં સુધી વૃદ્ધાવસ્થા તમારો સ્પર્શ કરી શકશે નહીં. હે સાધ્વી, તમારો આ પુત્ર સંસારમાં ભદ્રાયુ નામે વિખ્યાત થશે અને પોતાનું રાજ્ય પ્રાપ્ત કરશે. ત્યાં સુધી તમે આ વૈશ્યરાજના ઘરમાં નિવાસ કરો, જ્યાં સુધી તમારો પુત્ર પર્ણ વિદ્વાન ન થઈ જાય. આ પ્રમાણે ઋષભ યોગીએ ભસ્મની શક્તિથી મરી ગયેલા રાજકુમારને જીવતો કરી પોતાના અભિષ્ટ સ્થાને પ્રસ્થાન કર્યું. ભદ્રાયુએ જ વૈશ્યરાજના ઘરમાં મોટો થવા લાગ્યો. વૈશ્યનો પણ એક સુનય નામે પુત્ર હતો જે રાજકુમારનો મિત્ર થયો. રાજકુમાર અને વૈશ્યકુમાર બંનેના એકબીજા માટે બહુ સ્નેહ હતો. વૈશ્યરાજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રાજકુમાર અને પોતાના પુત્રના પણ સંસ્કાર વિસ્તારથી કરાવ્યા. યથાસમય ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી બંને બાળકો ગુરુ સેવામાં તત્પર થઈને વિનયપૂર્વક સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત કરી. ત્યાર પછી જ્યારે રાજકુમારનું 16મું વર્ષ શરૂ થયું ત્યારે તે જ ઋષભ યોગી પાછા વૈશ્યરાજના ઘરે આવ્યા. રાણી અને રાજકુમારે અતિ હર્ષ સાથે વારંવાર તેમને પ્રણામ કરીને તેમની યથાયોગ્ય પૂજા કરી. ત્યારબાદ શિવયોગી કહ્યું કે બેટા, તમે કુશળ તો છો ને? તમારી માતાને પણ કોઈ કષ્ટ તો નથી ને? શું તમે બધી વિદ્યાઓનું અધ્યયન કરી લીધું? ગુરુજનોની સેવા સદા કરો છો ને? હે વત્સ પ્રાણદાતા, ગુરુનું સ્મરણ કોઈ વાર કરો છો? યોગેશ્વર ઋષભે આ પ્રમાણે કહ્યું ત્યારે વિનયશીલ રાણીએ પોતાના પુત્રને તેમના ચરણોમાં નાખી દીધો અને કહ્યું કે ગુરુદેવ, આ તમારો જ પુત્ર છે. તમે તેના પ્રાણદાતા પિતા છો. તમે દયા કરી પોતાના શિષ્યને અનુગ્રહિત કરો અને આને સત્પુરુષોનો ઉત્તમ માર્ગ, શુભ કર્મનો ઉપદેશ આપો. રાણી દ્વારા આ પ્રમાણે પ્રસન્ન કરવાથી પરમ બુદ્ધિમાન શિવ યોગી રાજકુમારને સન્માર્ગનો ઉપદેશ આપ્યો. ઋષભ બોલ્યા કે વેદ, સ્મૃતિ અને પુરાણોમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે તે જ સનાતન ધર્મ છે. બધા લોકોએ પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર સદા શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરવું જોઈએ. હે વત્સ, તમે સદા સત્પુરુષોના માર્ગે ચાલો. શ્રેષ્ઠ આચારનું જ પાલન કરો. દેવતાઓની આજ્ઞાનું કદી ઉલ્લંઘન ન કરો. દેવતાઓની અવહેલના પણ ન કરો. ગાય, દેવતા, ગુરુ અને બ્રાહ્મણ પ્રત્યે સદા ભક્તિભાવ રાખો. અતિથિ રૂપે ચંડાળ પણ પોતાને ઘેર આવી જાય તો સદા તેનો સત્કાર કરો. પોતાના પ્રાણ પર સંકટ આવી જાય તો પણ સત્યનો ત્યાગ ન કરો. હે મહાબાહો, પરાયા ધનની, પરાઈ સ્ત્રીની, દેવતા તથા બ્રાહ્મણની વસ્તુઓની અને અત્યંત દુર્લભ પદાર્થોની પણ તૃષ્ણાનો ત્યાગ કરો. હે મહામતે, સદા ઉત્તમ કથા, ઉત્તમ આચાર, ઉત્તમ વ્રત, સત્પુરુષોના આગમન તથા ધર્મ વગેરેના સંગ્રહની અભિલાષા કરો. સ્નાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, ગૌ પૂજા, દેવ પૂજા અને અતિથિ પૂજામાં કદી આળસને પાસે ન આવવા દો.
ક્રોધ, દ્વેષ, ભય, ષડતા, ચુગલી, અનુચિત આગ્રહ, કુટિલતા, દંભ અને ઉદ્વેગનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરો. અકારણ વેર, વ્યર્થનો બકવાદ અને પરાઈ નિંદા છોડી દો. મૃગિયા, દ્યુત, કીડા, મદ્યપાન, સ્ત્રી અને સ્ત્રી લંપટ પુરુષ આ બધાના સંગનો પરિત્યાગ કરો. વધારે ભોજન, વધારે પરિશ્રમ, વધારે વાતચીત અને વધારે રમતગમત તથા ક્રીડા વિલાસને સદા માટે છોડી દો. અધિક વિદ્યા, અધિક શ્રદ્ધા, અધિક પુણ્ય અને અધિક સ્મરણ, અધિક ઉત્સાહ, અધિક પ્રસિદ્ધિ અને અધિક ધૈર્ય જે રીતે પણ પ્રાપ્ત થાય તે માટે સદા પ્રયત્ન કરો. પોતાની જ પત્ની પ્રત્યે સકામ બનો. પોતાના શત્રુઓ પર જ ક્રોધ કરો. પુણ્યોનો સંગ્રહ માટે જ લોભ કરો. પાપાચાર્યો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરો. પાંખડીઓ પ્રત્યે દ્વેષ તથા સાધુ પુરુષો પ્રત્યે રાગ રાખો. ખોટી સલાહ આપવામાં અને ગ્રહણ કરવામાં મૂર્ખ બન્યા રહો. ચુગલીખોરોની વાતો સાંભળવામાં બહેરા થઈ જાઓ. ધૂર્ત, અતિ ક્રોધી, શઠ, ક્રૂર, કપટી, ચંચળ, દુષ્ટ, પતિત, નાસ્તિક અને કુટિલ મનુષ્યોને દૂરથી જ ત્યાગી દો. પોતાની પ્રશંસા ન કરો. બીજાની ચેષ્ટાઓને ઈશારાઓને સમજો. ધન અને પરિવારમાં વધારે મમતા ન રાખો. પતિવ્રતા પત્ની, માતા, સસરા, સાધુ પુરુષ અને ગુરુના વચનોમાં સદા વિશ્વાસ કરો. પોતાની રક્ષામાં તત્પર થઈને સદા સાવધાન રહો. ઉત્તમ વ્રતનું પાલન કરો. પોતાના સેવકો પર પણ કદી પૂર્ણ વિશ્વાસ ન કરો. હે મહામતે, જે તમારો વિશ્વાસપાત્ર રહ્યો હોય તેવી કોઈ વ્યક્તિ જો ચોરીમાં પણ પકડાઈ જાય તો તેને પ્રાણદંડ ન આપો. પાપરહિત મનુષ્ય પર સંદેહ ન કરો. સત્યથી વિચલિત ન થાઓ. અનાથ, દીન, વૃદ્ધ, સ્ત્રી, બાળક અને નિરપરાધ મનુષ્યની ધનથી, બુદ્ધિથી, શક્તિથી, બળથી તથા પોતાના પ્રાણોથી પણ રક્ષા કરો. વધ કરવા યોગ્ય શત્રુ પણ જો શરણમાં આવી જાય તો તેને ન મારો. માતા પિતા અને ગુરુના કોપથી બચો. ધનનો વ્યય, પુત્રો તથા બ્રાહ્મણોનો અપરાધ સહન કરો. જે રીતે બ્રાહ્મણ પ્રસન્ન રહે તેવું તેમનું હિત કરો. કેમ કે શ્રેષ્ઠ દિવિજ સંકટમાં પડેલા રાજાનો તે સંકટથી ઉદ્ધાર કરે છે. આયુ, યશ, બળ, સુખ, ધન, પુણ્ય અને પ્રજાજનોની ઉન્નતિ આ બધું જે સત્કર્મથી સંભવ થાય તેનું સદા સેવન કરવું જોઈએ. દેશ, કાળ, શક્તિ, કર્તવ્ય, અકર્તવ્યોનો સારી રીતે વિચાર કરીને સદા પ્રયત્ન પૂર્વક કર્મ કરો. પોતે કોઈના માટે અવરોધ ઊભો ન કરો. બીજાની બાધાનું નિવારણ કરો. ઉત્તમ નીતિ અને શક્તિથી ચોરો તથા દુષ્ટોનું દમન કરો. સ્નાન, જપ, હોમ, દેવપૂજા તથા શ્રાદ્ધ કર્મમાં ઉતાવળ ન કરો. નિંદ્રા લેવામાં અને ભોજનમાં શીઘ્રતા કરો. ઉદારયુક્ત, સટતા રહિત, સત્ય, મનુષ્યના મનને પ્રિય લાગનારી તથા થોડા અક્ષર અને વધારે અર્થવાળી વાત કહો. ક્યાંય પણ ભય ન રાખો. શત્રુ અને વિપત્તિઓમાં પડીને પણ નીડર રહો. બ્રાહ્મણ કુળ, ગુરુની આજ્ઞા તથા પાપાચરણથી ડરો. કુટુંબીઓ, ભાઈ, બંધુઓ, બ્રાહ્મણો, પત્નીઓ, પુત્રો અને ભોજનની પંગતોમાં સમતાનો વર્તાવ કરો. સત્પુરુષોના હિતકારક ઉપદેશો, પુણ્ય કથાઓ, વિદ્યા સંબંધી વાર્તાલાપ તથા ધર્મચર્ચાઓથી કદી સંતોષ ન કરો. પ્રાણીની પાસે સર્વત્ર વિખ્યાત બ્રાહ્મણોનો જ્યાં નિવાસ હોય પરમ પવિત્ર તથા કલ્યાણમય પ્રશસ્ત સ્થાનમાં સદા નિવાસ કરો. જ્યાં કુલટાઓ અને વેશ્યાઓ રહેતી હોય, જ્યાં કામી પુરુષોનો નિવાસ હોય એવા સ્થાનોમાં કદી નિવાસ ન કરો. ત્રિભુવનના સ્વામી એકમાત્ર ભગવાન શિવનું શરણ લઈને પણ તમે બધા દેવતાઓની યથાસમય ઉપાસના કરતા રહો અને તેમના પર્વો, તેમની સ્થિતિઓનો પણ આદર કરો. હે વત્સ, તમે સદા પવિત્ર, સદા દક્ષ, સદા શાંત, સદા સ્થિર, સદા કામ, ક્રોધ, લાભ, મોહ, મદ અને માત્સર્ય આ 6 શત્રુઓને જીતીને એકાંત વાસમાં રહો. વેદવેતા બ્રાહ્મણ, નિયમોથી પ્રકાશિત થનારા શાંત સંન્યાસી, પુણ્ય વૃક્ષ, પુણ્ય નદી, પુણ્ય તીર્થ, મહાસરોવર, ધેનુ, વૃષભ, પતિવ્રતા સ્ત્રી તથા પોતાના ઘરના દેવતાઓની પાસે જતા તેમને તરત નમસ્કાર કરો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સારી રીતે આચમન કરીને તમે પહેલાં પોતાના ગુરુને પ્રણામ કરો. ત્યાર પછી ઉમાપતિ ભગવાન શિવનું ધ્યાન ધરીને લક્ષ્મીનારાયણ, બ્રહ્મા, ગણેશ, સ્કંદ, કાત્યાયની દેવી, મહાલક્ષ્મી, સરસ્વતી, ઇન્દ્ર વગેરે લોકપાલો તથા પુણ્ય લોક મહર્ષિઓનું ચિંતન કરો. ત્યાર પછી ઉદયકાળમાં સદા ભગવાન સૂર્યને પ્રણામ કરો. ગંધ, પુષ્પ, તાંબુલ, શાક અને પાકા ફળ વગેરે ભક્ષ્ય, ભોજ્ય, પ્રિય અને નૂતન પદાર્થ પ્રથમ ભગવાન શિવને અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે તેનો ઉપભોગ કરો. જે કાંઈ દાન, સત્કર્મ, જપ, સ્નાન, હોમ, ચિંતન તથા તપ તમારા દ્વારા કરવામાં આવે તે બધું ભગવાન શિવને સમર્પિત કરી દો. જમતા, પાઠ કરતા, સૂતા, ફરતા, જોતા, સાંભળતા, બોલતા અને ગ્રહણ કરતા સદા ભગવાન શિવનું ચિંતન કરો. દરરોજ મંત્ર, રાજ, પંચાક્ષર, જપ અને ધ્યાન કરતા રહીને સદા ભગવાન શિવના ચરણોમાં પોતાના મનને રમણ કરાવતા રહો. હે વત્સ, આ સંક્ષેપમાં તમારા માટે ધર્મનો ઉપદેશ કર્યો છે. ત્યાર પછી આવે છે શિવયોગી પાસેથી શિવ કવચનો ઉપદેશ અને દિવ્ય ખડગ તથા શંખ મેળવી ભદ્રાયુનું શત્રુઓને જીતવા તથા નિષદ રાજની પુત્રી સાથે તેના લગ્ન. ઋષભ શિવયોગી કહે છે,
કે હે ભદ્રાયુ, પવિત્ર સ્થાનમાં યથાયોગ્ય આસન બિછાવી બેસવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં કરીને પ્રાણાયામપૂર્વક અવિનાશી ભગવાન શિવનું ચિંતન કરવું. પરમાનંદમય ભગવાન મહેશ્વર હૃદય કમળની અંદર કર્ણિકામાં વિરાજમાન છે. તેમણે પોતાના તેજથી આકાશમંડળને વ્યાપ્ત કરી રાખ્યું છે. તે ઇન્દ્રિયાતીત, સૂક્ષ્મ, અનંત અને સૌના આદિ કારણ છે. આ પ્રમાણે ધ્યાન દ્વારા સમસ્ત કર્મબંધનનો નાશ કરીને ચિરકાળ સુધી ચિદાનંદમય ભગવાન સદાશિવમાં પોતાના ચિત્તને પરોવી દેવું. પછી ષડક્ષર ન્યાસ દ્વારા પોતાના મનને એકાગ્ર કરીને મનુષ્ય શિવ કવચ દ્વારા પોતાની રક્ષા કરવી. સર્વદેવમય મહાદેવજી, ઊંડા સંસારકૂપમાં પડેલા એવા મારી અસહાયની રક્ષા કરો. તેમનું દિવ્ય નામ મારા હૃદયના પાપોનો નાશ કરે. સંપૂર્ણ વિશ્વ જેમની મૂર્તિ છે, જે જ્યોતિર્મય આનંદ ઘન સ્વરૂપ ચિદાત્મા છે, તે ભગવાન શિવ મારી સર્વત્ર રક્ષા કરો. જે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે, મહાન શક્તિથી સંપન્ન છે, તે ઈશ્વર મહાદેવજી, સંપૂર્ણ ભયોથી મારી રક્ષા કરો. જેમણે પૃથ્વીના રૂપમાં વિશ્વને ધારણ કરી રાખ્યું છે, તે અષ્ટમૂર્તિ ગિરીશ પૃથ્વી પર મારી રક્ષા કરો. જે જળ રૂપે જીવોને જીવનદાન આપી રહ્યા છે, તે જળમાં મારી રક્ષા કરો. જે વિશદ લીલા વિહારી શિવકલ્પના અંતમાં સમસ્ત ભુવનોને વિદગ્ધ બાળી નાખીને કરીને આનંદથી નૃત્ય કરે છે, તે કાલરુદ્ર ભગવાન, દાવાનળથી, આંધી, તોફાનથી અને સમસ્ત તાપોથી મારી રક્ષા કરો. પ્રદીપ્ત વિદ્યુત અને સુવર્ણ જેવી જેમની કાંતિ છે, વિદ્યા, વર, અભય મુદ્રા અને કુહાડી જેમના કરકમળોમાં સુશોભિત છે, જેઓ ચતુર્મુખ અને ત્રિલોચન છે, તે સત્પુરુષ ભગવાન પૂર્વ દિશામાં નિરંતર મારી રક્ષા કરો. જે કુહાડી વેદ, અંકુશ, પાસ, સૂળ, કપાલ, ખોપડી, નગારું અને રુદ્રાક્ષમાળા ધારણ કરે છે, જે ચતુર્મુખ છે, તે નીલ રુચિ, ત્રિનેત્ર, અઘોર ભગવાન દક્ષિણ દિશામાં મારી રક્ષા કરે. કુંદ, ચંદ્રમા, શંખ અને સ્ફટિક જેવી જેમની ઉજ્જવળ કાંતિ છે, વેદ, રુદ્રાક્ષમાળા, વરદ અને અભય મુદ્રાથી સુશોભિત છે, તે મહાપ્રભાવશાળી ચતુર્નાન ત્રિલોચન સંધ્યોજાતિ ભગવાન પશ્ચિમ દિશામાં મારી રક્ષા કરે. જેમના હાથમાં વરદ, અભય, રુદ્રાક્ષમાળા અને ટાંકી, પથ્થર કાપવાની છીણી વિરાજમાન છે. કમળ, કિંજલક જેમનો વર્ણ છે, જે ચતુર્મુખ, ત્રિનેત્ર, વામદેવ ભગવાન ઉત્તર દિશામાં મારી રક્ષા કરે. જેમના કરકમળોમાં વેદ, અભય, વર, અંકુશ, ટાંકી, પાશ, કપાલ, નગારું, રુદ્રાક્ષમાળા અને ત્રિશૂળ સુશોભિત છે, જે સ્થિત્યદ્યુતિ છે, તે પરમ પ્રકાશરૂપ પંચમુખ ઈશાન ભગવાન મારી ઉપરથી રક્ષા કરે. ભગવાન ચંદ્રમૌલી મારા મસ્તકની ભાલનેત્ર, મારા ભાલની ભગનેત્ર, મારા નેત્રોની, વિશ્વનાથ મારા નાકની, શ્રુતિ, ગીત, કીર્તિ, કાનોની, પંચમુખ, મુખની, વેદ જીભા, જીભની, ગિરીશ ગળાની, નીલકંઠ બંને હાથની, ધર્મબાહુ ખભાઓની, દક્ષ યજ્ઞ વિધ્વંસી વક્ષસ્થળની, ગિરીન્દ્રન ધનવા પેટની, કામદેવ નાશક મધ્યસ્થાનની, ગણેશજીના પિતા નાભિની, ધુર્જટી કમરની, કુબેર મિત્ર બંને પિંડીઓની, જગદીશ્વર બંને ઘૂંટણોની, પુંગ વેકેતુ બંને જાંઘોની અને સુરવંદ્ય ચરણ મારા પગોની સદા રક્ષા કરે. મહેશ્વર દિવસના પહેલા પ્રહરમાં મારી રક્ષા કરે. વાસુદેવ મધ્ય પ્રહરમાં, ત્ર્યંબક ત્રીજા પ્રહરમાં અને વૃષભધ્વજ દિવસના અંતિમ પ્રહરમાં મારી રક્ષા કરે. શશિશેખર રાત્રિના આરંભમાં, ગંગાધર અર્ધરાત્રિમાં, ગૌરીપતિ રાત્રિના અંતમાં અને મૃત્યુંજય સર્વકાળમાં મારી રક્ષા કરે. શંકર અંતઃસ્થિત અવસ્થામાં મારી રક્ષા કરે. સ્થાણુ બહિસ્થિત રક્ષા કરે. પશુપતિ વચ્ચે રક્ષા કરે અને સદાશિવ બધી બાજુ મારી રક્ષા કરે. ભુવનકેનાથ ઊભા રહેવાના સમયે, પ્રમથનાથ ચાલતી વખતે, વેદાંત વૈદ્ય બેઠો હોય ત્યારે અને અવિનાશી શિવ સૂતી વખતે મારી રક્ષા કરે. નીલકંઠ રસ્તામાં મારી રક્ષા કરે. ત્રિપુરારી, શોલ વગેરે દુર્ગસ્થાનોમાં અને ઉદારશક્તિ, મૃગવ્યધ, વનવાસ વગેરે પ્રવાસોમાં મારી રક્ષા કરે. જેમનો પ્રબળ ક્રોધ કલ્પોનો અંત કરવામાં અત્યંત કુશળ છે, જેમના પ્રચંડ અટ્ટહાસ્યથી બ્રહ્માંડ ધ્રુજી ઉઠે છે, તે વીરભદ્રજી સમુદ્રની જેમ ભયાનક શત્રુસેનાના નિવારી ન શકાય તેવા મહાભયથી મારી રક્ષા કરે. ભગવાન મૃડ મારા પર અતાયી રૂપે આક્રમણ કરનારાઓની હજારો, લાખો અને કરોડો પાયદળ, ઘોડા, હાથી અને રથો સહિતની અતિ ભીષણ સેંકડો અક્ષોહિણી સેનાઓનો પોતાની કુહાડીની તીક્ષ્ણ ધાર વડે સંહાર કરે. ભગવાન ત્રિપુરાંતકનું પ્રલયાગ્નિ જેવી જ્વાળાઓથી યુક્ત ત્રિશૂળ મારા શત્રુદળનો વિનાશ કરે અને તેમનું પિનાક ધનુષ્ય શાર્દૂલ, સિંહ, રીંછ અને વરુ વગેરે હિંસક પ્રાણીઓને ત્રસ્ત કરે. તે જગદીશ્વર મારા દુઃસ્વપ્ન, અપશુકન, અવગતિ, મનની હીન ભાવના, દુકાળ, દુર્વશ્ય, દુઃસ, અપયસ, ઉત્પાત, સંતાપ, વિષ, ભય, દુષ્ટ ગ્રહોના દુઃખ તથા સંપૂર્ણ રોગોનો નાશ કરે. સંપૂર્ણ તત્વ જેમના સ્વરૂપ છે, જે સંપૂર્ણ તત્વોમાં વિચરણ કરનારા, સમસ્ત લોકોના એકમાત્ર કર્તા અને સંપૂર્ણ વિશ્વના એકમાત્ર ભરણ પોષણ કરનારા છે, જે અખિલ વિશ્વના એક જ સંહારકારી, સર્વ લોકોના એકમાત્ર ગુરુ, સમસ્ત સંસારના એક જ સાક્ષી, સંપૂર્ણ વેદોના ગૂઢ તત્વ, સર્વના વરદાતા, સમસ્ત પાપો અને પીડાઓનો નાશ કરનારા, સંપૂર્ણ સંસારને અભય આપનારા, સર્વ લોકોના એકમાત્ર કલ્યાણકારી, ચંદ્રમાનો મુગટ ધારણ કરનારા, પોતાના
સનાતન પ્રકાશ દ્વારા પ્રકાશિત થનારા નિર્ગુણ, ઉપમારહિત, નિરાકાર, નિરાભાસ, નિરામય, નિષ્પ્રપંચ, નિષ્કલંક, નિર્દ્વંદ્વ, નિસંગ, નિર્મળ, ગતિશૂન્ય, નિત્યરૂપ, નિત્ય વૈભવથી સંપન્ન, અનુપમ, ઐશ્વર્યથી સુશોભિત, આધારશૂન્ય, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, પરિપૂર્ણ, સચ્ચિદાનંદ ઘન, અદ્વિતીય તથા પરમ શાંત, પ્રકાશમય, તેજસ્વી સ્વરૂપ છે તે ભગવાન સદાશિવને નમસ્કાર છે. હે મહારૌદ્ર, ભદ્રાવતાર, દુઃખાવસ્થાની વિદારણ, મહાભૈરવ, કાલભૈરવ, કલ્પાંત ભૈરવ, કપાલધાર, હે ખટવાંગ, હે ખડક, ઢાલ, પાશ, અંકુશ, ડમરુ, શૂળ, ધનુષ, બાણ, ગદા, શક્તિ, ભિંદીપાલ, તોમર, મુસળ, મુદગર, પટીસ, પરશુ, પરશિક, ભૂષુંડી, શતગ્નિ અને ચક્ર વગેરે આયુધો દ્વારા ભયંકર 1000 હાથોવાળા, હે મુખ દ્રષ્ટ કરાલ, વિકટ, અટ્ટહાસ, વિસ્ફારિત, બ્રહ્માંડ મંડલ, નાગેન્દ્ર કુંડલ, નાગેન્દ્ર વલય, નાગેન્દ્ર ચર્મધર, મૃત્યુંજય, ત્રયંબકમ, ત્રિપુરાંતક, વિરૂપાક્ષ, વિશ્વેશ્વર, વિશ્વરૂપ, વૃષવાહન, વિધુભૂષણ અને વિશ્વતોમુખ, તમારો જય હો, જય હો. આપ મારી રક્ષા કરો, રક્ષા કરો. મારા મહામૃત્યુ ભયને બાળી નાખો, બાળી નાખો. આપ મૃત્યુનો નાશ કરો, નાશ કરો. બહાર અને અંદરના રોગ ભયને મૂળમાંથી મિટાવી દો, મિટાવી દો. સર્પ વિષ ભયને શાંત કરો, શાંત કરો. ચોર ભયને મિટાવી દો, મિટાવી દો. મારા કામ, ક્રોધ, લોભ વગેરે અંદરના તથા ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા પાપ કર્મરૂપી બહારના શત્રુઓનો નાશ કરો, નાશ કરો. શૂળ દ્વારા ચીરી નાખો, ચીરી નાખો. કુહાડી દ્વારા કાપી નાખો, કાપી નાખો. ખડક દ્વારા છેદી નાખો, છેદી નાખો. ખટવાંગ દ્વારા નાશ કરો, નાશ કરો. મુસળ દ્વારા પીસી નાખો, પીસી નાખો. અને બાણો દ્વારા વિંધી નાખો, વિંધી નાખો. આપ મારી હિંસા કરનાર રાક્ષસોને ભયભીત કરો, ભયભીત કરો. ભૂતોનું વિદાધરણ કરો, વિદાધરણ કરો. કૃષ્માંડ, વેદા અને બ્રહ્મ રાક્ષસોને સંતૃપ્ત કરો, સંતૃપ્ત કરો. અને મને અભય કરો, અભય કરો. મુજ ડરી ગયેલાને નિર્ભય કરો, નિર્ભય કરો. નરક ભયથી મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. મને જીવન દાન આપો, જીવન દાન આપો. ક્ષુધા તુષાનું નિવારણ કરો, નિવારણ કરો. આપનો જય હો, જય હો. દુઃખી એવા મને આનંદિત કરો, આનંદિત કરો. શિવ કવચથી અને આચ્છાદિત કરો, આચ્છાદિત કરો. હે ત્ર્યંબક સદાશિવ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આ પ્રમાણે મેં તમને વરદાયક શિવ કવચનો ઉપદેશ કર્યો છે. આ બધા વિઘ્નોનો નાશ, શાંત કરનાર તથા સમસ્ત પ્રાણીઓ માટે ગોપનીય વસ્તુ છે. જે મનુષ્ય આ ઉત્તમ શિવ કવચને ધારણ કરે છે તેને ભગવાન શંકરની કૃપાથી ક્યાંય પણ ભય પ્રાપ્ત થતો નથી. જેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું છે, જે મરણ પથારી પર છે અથવા અસાધ્ય રોગથી મૃતપાય થઈ રહ્યો છે, તે પણ આ કવચ ધારણ કરવાથી તત્કાળ સુખી થાય છે અને દીર્ઘ આયુ ભોગવે છે. હે વત્સ, મારા આપેલા આ ઉત્તમ શિવ કવચને તમે શ્રદ્ધાપૂર્વક ધારણ કરો, તેનાથી તમે તરત કલ્યાણને પ્રાપ્ત થશો.